ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્ય તેના ગુરુ પ્રત્યે તેનો અહોભાવ, તેનો સમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. ગુરુ ભક્તિનું આ અનેરું પર્વ છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવાનો પવિત્ર અવસર છે. ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરી આપણે ગુરુ પ્રત્યેનો આપણો અહોભાવ વ્યક્ત કરીએ છીએ. ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાના દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આપણા શાસ્ત્રો, ગ્રંથોમાં ગુરુ અને ગુરુપદનો મહિમા અને ગુણગાનનું અદ્ભુત વર્ણન છે. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની ગુરુ પરંપરાનો દિવસ, ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ, અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ, ગુરુ કૃપાનો પ્રાપ્તિ દિવસ, જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનો દિવસ, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો દિવસ, આધ્યાત્મિક જગતના મહાન પર્વનો દિવસ, ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યક્ત કરવાનો દિવસ, ગુરુએ બતાવેલ આદર્શોના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ, ગુરુ શિષ્યના પવિત્ર મિલનનો દિવસ. આ દિવસે ફક્ત ગુરુ, શિક્ષક જ નહીં, પરંતુ માતા પિતા, મોટા ભાઈ બહેન વગેરેની પણ પૂજા કરવાનું કહેવાયું છે. આ દિવસે વસ્ત્ર, ફળ, ફૂલ અને માળા અર્પણ કરીને ગુરુને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. કારણ કે ગુરુનો આશીર્વાદ જ વિદ્યાર્થીને માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે. વ્યાસજી દ્વારા રચિત ગ્રંથોનું અધ્યયન અને મનન કરીને તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ. આ તહેવારને શ્રદ્ધાથી મનાવવો જોઈએ, અંધવિશ્વાસોના આધાર પર નહીં. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમ. ગુરુ પ્રવેશ દ્વાર છે અને એકવાર અંદર ગયા પછી બધું ગુરુની દ્રષ્ટિથી જોવામાં આવે છે. ગુરુના સાનિધ્યને માણવું જોઈએ. તેમને સંસારનો અંશ ન બનાવો. કારણ કે એકવાર ગુરુને સંસારનો અંશ બનાવ્યા પછી આપણામાં બધી પ્રિય અપ્રિય ભાવનાઓ જાગે છે. આપણે ગુરુ સાથે ભાવનાત્મક રૂપથી જોડાઈ જઈએ છીએ. તેમને આવું કહ્યું અને તેમને આવું ન કહ્યું, પેલો તેમનો વધુ પ્રિય છે, હું નથી, વગેરે. તમે ગુરુ હોવા છતાં ગુરુના સાનિધ્યનો અનુભવ ન કરી શકો તો તે માટે તમે જ જવાબદાર છો. કારણ કે તમારું મન, તમારી ધારણાઓ અને તમારા અહંકારના કારણે જ તમે તમારી મહત્વપૂર્ણ વાતો ગુરુને કહી શકતા નથી. તમે ફક્ત કેમ છો, બધું કેવું ચાલી રહ્યું છે, આવી નિયમિત વાતો જ ગુરુ સાથે કરતા હોય અને તેમની નિકટતાનો અનુભવ ન કરી શકો તો તમને ગુરુની જરૂર જ શું છે. એવા કેટલાય શિષ્યોના ઉદાહરણો છે, જે પોતાના ગુરુની સેવામાં બધું સમર્પિત કરી દેતા હતા. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પોતાના શિક્ષાગુરુ વિશ્વામિત્રની પાસે બહુ સંયમ, વિનય અને વિવેકથી રહેતા હતા. આરુણીને ગુરુની કૃપાથી બધા વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે વાંચ્યા વગર જ આવડી ગયા હતા. જે વિદ્યા ગુરુની સેવા અને કૃપાથી આવડે છે તે જ વિદ્યા સફળ થાય છે. એકલવ્યએ દ્રોણાચાર્યને ગુરુ માની લીધા હતા. જ્યારે દ્રોણાચાર્યએ તેમને શિક્ષા આપવાની ના પાડી ત્યારે તેણે તેમની માટીની મૂર્તિ બનાવીને સાચી શ્રદ્ધાથી શિક્ષા ગ્રહણ કરી તો તેઓ ધનુર્વિદ્યામાં નિપુણ થઈ ગયા. સંત કબીરજીએ રામાનંદજીને ગુરુ માની લીધા હતા. પણ તેઓ જાણતા હતા કે રામાનંદજી જાણી જોઈને એક વણકરના છોકરાને તો શિષ્ય નહીં બનાવે. માટે કબીરજી એક દિવસ વહેલી સવારે પંચગંગાના ઘાટની સીડીઓ પર જ ઊંઘી ગયા. રોજની જેમ સ્વામી રામાનંદજી જ્યારે સ્નાન કરવા આવ્યા તો તેમનો પગ સીડી પર નીંદર કરી રહેલા કબીરની છાતી પર પડ્યો અને તેઓ રામ રામ બોલી ઉઠ્યા. કબીરજીએ તેને જ ગુરુ મંત્ર માની લીધો અને ભવસાગર તરી ગયા. આવા તો ઘણા ગુરુભક્તો હતા.
જેમણે પોતાના ગુરુની સેવામાં જ સાચું સુખ જાણ્યું અને તેઓ ગુરુના આશીર્વાદથી અમર થઈ ગયા. ગુરુ દક્ષિણા. ગુરુ એ શિષ્ય પાસેથી ગુરુ દક્ષિણા લે છે જે શિષ્યની સંપૂર્ણતામાં આવી જાય છે, અર્થાત જ્યારે શિષ્ય ખુદ ગુરુ બનવાને લાયક બની જાય છે. ગુરુનું સંપૂર્ણ જીવન શિષ્યને યોગ્ય બનાવવામાં લાગી જાય છે. આથી જ્યારે શિષ્ય શિક્ષા ગ્રહણ કરીને ઘરે જાય છે તો તેને ગુરુદક્ષિણા આપવી પડે છે. ગુરુદક્ષિણાનો મતલબ ફક્ત ધનદૌલત જ નથી. સામાન્ય રીતે ગુરુ દક્ષિણાનો મતલબ ઇનામના રૂપમાં લેવામાં આવે છે, પરંતુ તેનો અર્થ આનાથી વધુ વ્યાપક છે. સાચી ગુરુ દક્ષિણા એ જ છે કે તમે તમારા ગુરુ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો અને તેનો સાચો ઉપયોગ કરી લોકોનું ભલું કરો. ગુરુદક્ષિણા ગુરુ પ્રત્યે સન્માન અને સમર્પણ ભાવ બતાવે છે. ગુરુ બિના જ્ઞાન નહીં, गुरु बिना ध्यान नहीं. गुरु गोविंद दोनों खड़े काके लागू पाए बलिहारी में गुरु की जीन गोविंद दियो बताए. जो तमने आ स्टोरी पसंद आवी होय तो दरेक लोको जोड़े लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो अने हाँ कमेंट पण करजो. गुरु पूर्णिमा की आप सभी को शुभकामनाओं. धन्यवाद.